સંતરામપુર નગરના ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલાની બદલી દાહોદ ખાતે થતાં તેમનો વિદાય સમારંભ 19 જુલાઈ 2025ના રોજ નગરપાલિકાના ફાયર સ્ટેશન હોલ ખાતે ઉજવાયો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ એપીએમસી ચેરમેન શ્રી શાંતિલાલ પટેલ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક, શાસક પક્ષના નેતા, કોર્પોરેટર શ્રી તથા માજી સભ્યો સહિત નગરના વિવિધ આગેવાનોની વગેરે હાજરી રહી નોંધપાત્ર। નગરભરના સમાજોએ ચીફ ઓફિસર હઠીલાના કાર્યકાળની પ્રશંસા કરી અને નવા પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી। સિનેમા ચલાવતા હતા, ગજા સિનેમા જોડે પંકજ હતો, ધોટીકા હતો, લોકો આમાં નગરના ત્યાં કપડા ધોતા હતા। એ સ્થિતિ મેં જોઈ છે અહીંયા ભણવાતા જતા હતા ત્યારે। એ સ્થિતિ આપણે પુનઃ જાગરણ થાય, એ સ્થિતિ પુનઃ સ્થાપિત થાય એના માટે બધી જ વ્યવસ્થા કરીને નદીઓનું પણ આપણે ડિફિલ્ટિંગ કરવાનું છે। એટલે નીચેથી અહીંયા આપણો બાયપાસ, ઉત્તરનો બાયપાસ પણ આપણે મંજૂર કરાયો છે, એ પણ થશે। બાકી આ રિવરફ્રન્ટની વ્યવસ્થા થાય આવનારા સમયમાં। બધું કામ એક સાથે થવાનું નથી। અમે જે આપણું ઘોષણાપત્ર સુધીને આપ્યું હતું, સંકલ્પપત્ર ચૂંટણીમાં તમને આપ્યું હતું છાપીને, એ કેટલાક લોકો યાદ તો આવતા હોય છે કે સાહેબ આપ્યું તો આ છે નાઇટ વિઝન કેમેરા સાથેની વાત કરી હતી। અલા ભાઈ, હવે 4 મહિનાથી ડબ્બો બધું થયું ભાઈ। આ 5 વર્ષનો સંકલ્પપત્ર છે, 1 મહિના માટે કે 4 મહિના માટે નથી ભાઈ। 5 વર્ષમાં અમે આ સંકલ્પપત્ર આપ્યું કે આટલી કામગીરી આપણે મિત્રો પૂર્ણ કરીશું। આપણા નગરપાલિકાને નાઇટ વિઝન કેમેરા નગરપાલિકા કરે અથવા આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ જે નક્કી કરીને બજેટ આપણે આપીશું કે એની વ્યવસ્થા પણ થશે આવનારા સમયમાં। એટલે નાના મોટા જે ઇસ્યુ ઉભા થાય, નાના મોટા કોઈ ચોરીના બનાવો થતા હોય અથવા જે કંઈ ઘટના બનતી હોય, અકસ્માત થાય, કોઈ ભાગી જાય, તો એના માટે નાઇટ વિઝન કેમેરા સાથે આપણે એની વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા નગરપાલિકા જે કંઈ થાય એમાં આપણે મિત્રો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સવિશેષ ગ્રાન્ટ આપણે ટ્રાઇબલને આપણે આપી છે। આપણી 17 નગરપાલિકાઓ ટ્રાઇબલ એરિયામાં આવે છે। એ ટ્રાઇબલનું બજેટ આપણે વિશેષ નગરપાલિકામાં આપીને આપણી સંતરામપુર નગરપાલિકા જે છે એ ફર્સ્ટ નંબરે આવે એના માટેના આપણે પ્રયત્નો કરીશું। આ તબક્કે ફરીથી પુનઃ મારા સફાઈ કામદારોના ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું। મારી માતા બહેનો જે સમય સવારનો હોય સાંજ, ભારત માતા કી ધન્યવાદ। મિત્રો, આપણા બધાના માટે આનંદની વાત અને સૌભાગ્યની બાબત એ છે કે આપણા પૂરા દેશમાં આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી અને એમને આપણા સન્માનીય જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જે બીજી ઓક્ટોબર